નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા હસ્તકની જૂનાથાણામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ખાતે બે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે બેસાડી ભણાવવા બાબતે વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નવસારી નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે સમયના તત્કાલીન ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા જૂનાથાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ નવસારી નગરપાલિકા બનતા જ આ સ્કૂલનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું. આ સ્કૂલ વારંવાર વિવાદમાં આવી ચૂકી છે. આ શાળામાં લગભગ મહિલાઓ જ શિક્ષક તરીકે ફરજ બજાવતી હોય છે અને શિક્ષકોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ શાળાની બહારના ભાગે દુકાનો આવેલ હોવાથી શાળાનું પટાંગણ પણ દેખાતું નથી. 1 થી 7 વર્ગખંડ બનાવી શરૂ કરવામાં આવેલી આ શાળામાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા જોવા નથી મળતી. હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ પણ પરિસ્થિતિ અહીં એમની એમ જ છે. શાળાના ધોરણ 5, 6 અને 7ના બાળકોને અને ત્રીજા ધોરણમાં ભણતા બાળકોને એક સાથે બેસાડીને ભણાવવામાં આવી રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠી છે. જે વર્ગખંડમાં 40 બાળકોને ભણાવવામાં આવે છે તે વર્ગખંડમાં 2 વર્ગને ભેળવીને લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓના ભણતર સાથે ખરેખર મજાક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો શાળા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને આ બાબતે પત્ર મારફતે પણ જાણ કરવામાં આવી છે, પરંતુ મીડિયા સામે બોલવામાં વાલીઓ પણ ગભરાઈ રહ્યા છે. તેઓનું કહેવું એવું છે કે અમે મીડિયા સામે બોલીશું તમારા દીકરા દીકરીઓને તકલીફ પડશે. ત્યારે શિક્ષણ સમિતિ પણ આ મુદ્દે માત્ર વાયદાનો વેપાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના તાબામાં આવતી આ તમામ શાળાઓમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. અગાઉ વોર્ડ નંબર 13ના જાગૃત નગરસેવક વિજય રાઠોડ દ્વારા પણ વારંવાર પાલિકા હસ્તકની શાળાઓની મુલાકાત લઈ પાલિકા તંત્રને ફરિયાદો કરવામાં આવતી હતી. અગાઉ પાલિકા દ્વારા વિતરણ કરવા માટે લાવવામાં આવેલી નોટબુકે ચોપડાઓ પણ ધૂળ ખાતા જોવા મળ્યા હતા, જેનું NTC ન્યૂઝના અહેવાલ બાદ વિતરણ કરવામાં આવ્યું. ત્યારે મહાનગરપાલિકા હસ્તકની શાળાઓનો વહીવટ અને પરિસ્થિતિ જોતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયાની મજાક ઉડતી હોય તેવું લાગી રહ્યું છે. ગયા અઠવાડિયે જ શાળાના આચાર્યની એક અરજી આવી છે. હાલ ગયા ડિસેમ્બર મહિનામાં 2 શિક્ષકો શાળા છોડીને જતા રહ્યા છે, જેથી 2 શિક્ષકોને ઘટ વર્તાઈ રહી છે, જેથી હાલ બાળકોને શૈક્ષણિક કાર્ય કરવામાં શિક્ષકોને થોડીક તકલીફ પડી રહી છે. તો એ અરજીના અનુસંધાને આવતા સમયગાળામાં તાત્કાલિક એની જાહેરાત આપીને જે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય એ કરવામાં આવશે અને ઘટ સત્વરે પૂરી થાય એવા 100% પ્રયત્ન કરવામાં આવશે. હા, મેં ગયા મહિનામાં એ શાળાની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે. આચાર્યએ મને જણાવ્યું હતું એટલે એના અનુસંધાને હું ગયો હતો અને એ જોયું છે. ક્યાંક વર્ગમાં પણ ટાઇલ્સ તૂટી છે. પછી આ સેફ્ટીના અનુસંધાને પણ મેં ત્યાં જોયું છે. એના અનુસંધાને મેં નગરપાલિકામાં પણ એક લેખિતમાં આચાર્યના જે લેટરો આવ્યા હતા એના અનુસંધાને લખ્યું છે. પણ હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તો ફરીથી જ્યારે આપણા કમિશનર શ્રી આવ્યા છે તો ફરીથી આ બાબતે હું બધી જ જે સમસ્યાઓ છે આ ઇંગ્લિશ મીડિયમ શાળાઓની એ લેખિતમાં આપીશ અને ભવિષ્યમાં આ બધી સુવિધાઓ અપાય મહાનગરપાલિકા દ્વારા એના હું 100% પ્રયત્ન કરીશ. એ વિશે હું જોઈ લઈશ કે શું છે એના રૂલ્સ શું છે, અને હાલ તો એ સંબંધે કંઈ કહેવાનું થતું નથી, પણ હું જોઈ લઈશ કે એના રૂલ્સ શું છે, ઠરાવો વગેરે થયા છે કે કેમ વગેરે.
આજે આપણે આવી પહોંચ્યા છે નવસારીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જૂના થાણા ખાતે આવી છે. તેના સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સારી એવી સ્કૂલ બનાવવામાં આવી છે. 1 થી 7 ધોરણના બાળકો ભણે છે અને સંખ્યાની જો વાત કરવામાં આવે તો 1 થી 7 ધોરણના બાળકો ટોટલ 455 જેટલા બાળકો આ શાળામાં ભણે છે. પરંતુ વાત એ છે કે ઘણી જે શાળાની અંદર ક્લાસો જે આવ્યા છે તે જર્જરિત હાલતમાં છે. બહાર જે લોબી છે તે જર્જરિત હાલતમાં જોવા મળે છે. બાળકો રમતા હોય છે ત્યારે તે જર્જરિત હાલતમાં હોય અને જો પગમાં વાગે તો લોહી નીકળી શકે છે અને મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા, પરંતુ સાથે જ ટોટલી સ્ટાફ જે ખરો ટીચરોનો સ્ટાફ જે છે તે મહિલાઓનો છે અને 6 જેટલા ટીચરો આ સ્કૂલમાં કામ કરે છે અને એક મુખ્ય શિક્ષક પ્રિન્સિપલ છે. ટોટલ 7 મહિલાઓ આ સ્કૂલમાં કામ કરે છે. સીસીટીવી કેમેરાના અભાવને લઈને કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તેની જવાબદારી કોની? ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હતી ત્યારે આ જે શાળા છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ દ્વારા આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રૂપાણીના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે મહાનગરપાલિકા થઈ છે ત્યારે વારંવાર ટીચરોની આ શાળાની અંદર અછત છે. 1 થી 7 ધોરણના બાળકો 455 જેટલા બાળકો ભણે છે. 6 ટીચરો છે, એક શિક્ષક મુખ્ય શિક્ષક, એટલે ટોટલ 7 શિક્ષકો અહીંયા કાર્યરત છે. પરંતુ વિષયો પ્રમાણે શિક્ષકો ન હોવાને લઈને વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે એક વાલી દ્વારા એક લેટર પણ એમને અધિકારીને આપવામાં આવ્યો છે. તે અમે તમને દ્રશ્યોમાં બતાવીશું. ત્યારે વાત એ છે કે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયાના જે સૂત્ર છે નરેન્દ્રભાઈ મોદીના તે કેટલા અંશે સાકાર થશે તે તો આવનારો સમય જ બતાવશે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.